સમાચારની શરૂઆત કરીએ રાજકોટથી તો રાજકોટથી મહત્વના સમાચાર જ્યાં બેડી ગામે ડેમમાં ડૂબતા 4 બાળકોના મોત નીપજ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। ત્યારે ફલકુ ડેમમાં 4 બાળકો ડૂબી ગયાનો બનાવ સામે આવ્યો છે અને આ બનાવને પગલે હોસ્પિટલ અધિકારીઓ પણ દોડી આવ્યા હતા। જ્યાં સોહનનો જન્મદિવસ હોવાથી દર્શને ગયા હતા અને તે દરમિયાન આ દુર્ઘટના બની। ત્યારે દરગાહ દર્શન બાદ બાળકો નાહવા ગયા હતા। 4 બાળકોના મોતથી પરિવારમાં આક્રંદ છવાયો છે। ત્યારે 2 સગા ભાઈ સહિત 4 બાળકોના મોત નીપજ્યા છે। જ્યાં બાળકોના મોત નીપજતા પરિવારમાં માતમ છવાયો। ત્યારે આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોનલાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, વાત કરવામાં આવે 4 લોકોના મોત નીપજ્યા હોવાની ઘટના સામે આવી છે, શું છે વધુ વિગત? ચોક્કસથી વાત કરીએ તો આબેસોરા જે કુટુંબ છે તે દરગાહે દર્શન કરવા ગયા હતા અને ત્યારબાદ જે કુટુંબના જે બાળકો છે તે નાહવા ગયા હતા। એટલે કે આ સમગ્ર ઘટના છે તે રાજકોટની નજીક આવેલું જે બેડી ગામ છે તેની પાસે એક ટીમ આવેલું છે, ત્યાં ફલકુ ડેમ છે, ત્યાં ઘટના ઘટી હતી। જે બાળકો છે તે ડૂબી જવાથી કહી શકાય કે જે પરિવારમાં આપ છે તે ફાટ્યું છે। 4 બાળકો છે તે ડૂબી ગયા છે। બનાવ બનતા જ કહી શકાય કે જે પોલીસની જે ટીમ છે તે અને ખાસ તો જે હોસ્પિટલની જે ટીમ છે તે ઘટના સ્થળ ઉપર આવી ગઈ છે। કહી શકાય કે જે બાળકો છે તે નાની ઉંમરમાં એટલે કે સાફેન સાજીદ અબેસોરા જે 7 વર્ષની ઉંમર છે તેનું મોત નીપજ્યું છે। આ સાથે સોહન સાજીદ અબેસોરા 11 વર્ષની ઉંમર છે। અલીફા અકરમ અબેસોરા જે 9 વર્ષની બાળકી છે તેનું મોત નીપજ્યું છે। સાથે કહી શકાય કે જે 17 વર્ષના સાહિલ અબેસોરા છે તેનું પણ ડૂબવાના કારણે મોત થવાથી કહી શકાય કે પરિવારમાં એક માતમ છવાનું છે અને ચોક્કસથી કહી શકાય કે એક આભ ફાટ્યું છે। અને સમગ્ર જે ઘટનાને લઈને જે ટીમ છે, પોલીસની ટીમ છે ના સાથે 108ની જે ટીમ છે તે ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી હતી અને હાલ જે 4 બાળકોને તેઓને પીએમ ખસેડવામાં આવ્યા છે। ખાસ તો માતા પિતાની પણ કહી શકાય કે હાલ અત્યારે જે આપ છે તે ફાટ્યું છે, કારણ કે આબેસોરા જે કુટુંબ છે તે પહેલા દરગાહ ગયું હતું દર્શન કરવા માટે, ત્યારબાદ આ બાળકો છે તે બાજુનો જે ફલકુ ડેમ છે ત્યાં નાહવા પહોંચ્યા હતા અને ત્યાં આ પ્રકારની ઘટના ઘટી છે। ચોક્કસથી તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક આ દુર્ઘટનાથી શીખ લેવાની જરૂર છે, કારણ કે અનેક વખત જે ગ્રામ્ય વિસ્તારના જે બાળકો હોય છે તે ડેમ હોય કે પછી તળાવમાં નાહવા પડતા હોય છે, ત્યાં કોઈ પણ પ્રકારનું તંત્રનું સુપરવિઝન નથી હોતું। તેના જ કારણે આવી ગંભીર ઘટનાઓ પહેલા પણ બની ચૂકી છે। ત્યારે ફરી એક વખત રાજકોટ પાસે જ આજે બેડી ગામ પાસે જે આ ઘટના ઘટી છે તે ખૂબ જ ગંભીર પ્રકારની ઘટના છે અને તંત્રએ પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની ઘટના નું પુનરાવર્તન ન થાય તેનાથી શીખ લેવું જોઈએ, કારણ કે આ પહેલા આવી ઘટના બની ચૂકી છે છતાંય તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારનું સુપરવિઝનની જે એક્ટિવિટી હોય ત્યાં થતી નથી અને તેના જ કારણે અનેક વખત ત્યાં બાળકો છે તે નાહવા પડતા હોય છે અને અનેક વખત બાળકોના છે તે જીવ જોખમાય છે। ત્યારે ચોક્કસથી કહી શકાય કે દરગાહની આસપાસનો જે વિસ્તાર છે જ્યાં લોકો દર્શન કરવા માટે આવતા હોય છે ત્યાં તંત્રએ કાળજી રાખીને ત્યાં સુપરવિઝન માટે અધિકારીઓ અથવા તો પેટ્રોલિંગ થવી જોઈએ તેવી પણ હાલ અત્યારે લોક માંગણી ઉઠી રહી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। ત્યારે રાજકોટના બેડી ગામે 17 વર્ષ સહિત અન્ય 3 બાળકો એટલે 4 લોકોના મોત નીપજ્યાના દુઃખદ સમાચાર સામે આવ્યા। તો સુરેન્દ્રનગરથી મહત્વના સમાચાર કે જ્યાં લીંબડી પ્રાંત અધિકારીની બદલી કરવામાં આવી છે। ત્યારે બદલીને લઈને મહત્વના સમાચાર, લીંબડી પ્રાંત અધિકારીની બદલી કરવામાં આવી છે। કુલદીપ એસ દેસાઈની અમદાવાદ ખાતે બદલી કરવામાં આવી છે। લીંબડી પ્રાંત અધિકારી તરીકે ફરજ બજાવતા હતા અને જ્યાં હવે અમદાવાદ ખાતે નવી જવાબદારી સોંપવામાં આવી છે। ત્યારે બદલીના આદેશથી વહીવટી તંત્રમાં ચર્ચા તેજ બની છે, જ્યાં પ્રાંત અધિકારીની બદલીને લઈને તંત્રમાં હલચલ મચી છે। તો બદલીને લઈને અન્ય મહત્વના સમાચાર કે જ્યાં ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની પણ બદલી કરવામાં આવી છે। ત્યારે ચોટીલા પ્રાંત અધિકારી એચ.ટી. મકવાણાની બદલી કરવામાં આવી છે। મહીસાગર ખાતે ડેપ્યુટી કલેક્ટર 1 તરીકે તેઓની નિમણૂક કરવામાં આવી છે।
ત્યારે ચોટીલા સબ ડિવિઝનમાંથી મકવાણાની બદલી કરવામાં આવી છે. ગેરકાયદેસર ખનન સામે કાર્યવાહીથી ચર્ચામાં રહ્યા છે તેઓ, જ્યાં સરકારી જમીન દબાણો સામે પણ અનેક કાર્યવાહી તેઓએ કરી છે. ત્યારે મહેસૂલી પ્રશ્નોના ઝડપી નિકાલમાં પણ સક્રિય ભૂમિકા ભજવી ચૂકેલા છે એચટી મકવાણા, જ્યાં મહીસાગરમાં હવે નવી જવાબદારી સાથે કામગીરી સંભાળશે એચટી મકવાણા. તો અન્ય સમાચાર સુરતથી કે જ્યાં સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર સુરતના ઓલપાડ તાલુકામાં વરસાદી માહોલ જામ્યો છે. દિવસભર વરસાદી ઝાપટા યથાવત રહ્યા હતા, જ્યાં વરસાદી વાતાવરણથી જે ઠંડક પ્રસરી છે. વારંવાર વરસાદી ઝાપટાથી ખેતી પાકોને પણ ફાયદો થશે. ત્યારે વરસાદી માહોલથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. ભાવનગરમાં સ્વામિનારાયણ ગુરુકુળના સંચાલક કેપી સ્વામી પાસે 5 કરોડની લાંચ માંગતા 5 કરોડની જે ખંડણી માંગ્યા હોવાના ગંભીર આક્ષેપ સામે આવ્યા છે. કેપી સ્વામીને બ્લેકમેલ કરી ખંડણી માંગવામાં આવી હોવાના આક્ષેપો સાથે કોઘા રોડ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે, જ્યાં પતિ પત્ની સહિત 3 લોકો સામે ફરિયાદ નોંધાઈ છે. ત્યારે પોલીસે 4 મોબાઈલ ફોન કબજે કરી વાતચીતના ઓડિયોના આધારે તપાસ શરૂ કરી છે, જ્યાં સમગ્ર મામલે કોઘા રોડ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. તો રાજકોટમાં સગીરા સાથે દુષ્કર્મ થયા હોવાની ઘટના સામે આવી છે, જ્યાં યુવકે સગીરાને પ્રેમજાળમાં ફસાવી અમદાવાદ લઈ જઈ તેની મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચર્યું હતું. બનાવની જાણ થતાં પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે, જ્યાં બાતમીના આધારે પોલીસે ગુનામાં સંડોવાયેલા મુખ્ય આરોપીઓ અરમાન અને અફજલને ઝડપી પાડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. તો વાત કરીએ અમરેલીના જાફરાબાદની કે જ્યાં જાફરાબાદમાં સગીરા પર દુષ્કર્મનો આક્ષેપ થતા ચકચાર મચી ગઈ છે. વાડી વિસ્તારમાં સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે. એટલું જ નહીં, સગીરા ગર્ભવતી બન્યા બાદ તેનો ગર્ભપાત કરાવ્યા હોવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો છે. સમગ્ર મામલે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનું પણ ફરિયાદમાં જણાવાયું છે. ત્યારે આ અંગે જાફરાબાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે આરોપીની ધરપકડ માટે કવાયત તેજ કરી છે. તો અમરેલીના ધારી અમરેલી રોડ પર એસટી બસ અને બાઇક વચ્ચે અકસ્માતની ઘટના સામે આવી છે. અકસ્માતમાં વાઘાપરાના યુવાન નયન પરમારનું મોત નીપજ્યું છે. બસ અને બાઇક વચ્ચે થયેલા અકસ્માત બાદ ઘટના સ્થળે લોકો એકત્રિત થઈ ગયા હતા, જ્યાં ઘટનાની જાણ થતાં ધારી પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. ત્યારે પોલીસે મૃતકના પરિવારજનોને જાણ કરી સમગ્ર અકસ્માત મામલે તપાસ હાથ ધરવામાં આવી છે. તો વાત કરીએ સુરતની, તો સુરતમાં રેસિડેન્ટ ડોક્ટર હર્ષ પંડ્યાના આપઘાત મામલે પિતાની ફરિયાદના આધારે દુષ્પ્રેરણાનો ગુનો નોંધવામાં આવ્યો છે. ફરિયાદમાં 4 તબીબોના નામ સાથે આવ્યા છે અને આ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે અને આ મામલે એચઓડી અને ડીનની ભૂમિકા અંગે પણ તપાસ કરવામાં આવશે. અગાઉ 4 તબીબોને 6 માસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા, જ્યાં એફએસએલના અહેવાલ બાદ હર્ષ પંડ્યાનું મોત ગળે ફાંસો ખાવાથી થઈ હોવાની પુષ્ટિ થઈ છે. ત્યારે ઘટના સમયે સીસીટીવી કેમેરા બંધ હોવાનો મુદ્દે પણ પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર કેસમાં પોલીસ દ્વારા પુરાવા એકત્રિત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે. 26ના રોજ રેગિંગ મુદ્દે એક અરજી તેમના પિતા દ્વારા તથા બાકીના ડૉક્ટરો દ્વારા આપવામાં આવેલી હતી. જે અરજી અનુસંધાને એન્ટી રેગિંગ સ્ક્વોડે તપાસ કરેલી, જે રેગિંગ સ્ક્વોડે તપાસ કરી એન્ટી રેગિંગ કમિટીને રાત્રે 11:30 વાગે રિપોર્ટ આપેલો અને એન્ટી રેગિંગ કમિટીએ તે જ દિવસ રાત્રે 4 સિનિયર ડૉક્ટરોને જવાબદાર ગણેલા અને 6 માસ માટે સસ્પેન્શન કરેલું અને એચઓડી તથા 3 ફેકલ્ટીને શો કોઝ નોટિસ આપેલી, જે મેડિકલ કાઉન્સિલે એને બહાલી આપેલી, જેથી તે સજા તેમની રેગ્યુલર થઈ. સુરત સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર હર્ષ પંડ્યા સાથે રેગિંગના મામલે એડવોકેટ જય દવેએ ગંભીર આક્ષેપો કર્યા છે. R2 અને R3 ડોક્ટર સામે આક્ષેપો થયા છે.
અને જ્યાં આરોપો સાથે નિષ્ક્રિય રહેલા એચઓડીને પણ જવાબદાર ગણવામાં આવ્યા છે. આ મામલે બીએનએસની કલમ 108 હેઠળ ગુનો નોંધાયો છે અને એટ્રોસિટી કાયદા હેઠળ પણ કાર્યવાહી કરવામાં આવી છે. તમામ જવાબદારો સામે કડક પગલાં લેવાની માંગ કરવામાં આવી છે. સૌથી પહેલાં તો રેસિડેન્ટ 2 અને તપાસમાં નીકળે તો રેસિડેન્ટ 3ના ડૉક્ટર્સ, એ સિવાય એમના એચઓડીને પણ હાલમાં જવાબદાર એટલા માટે માની શકાય કે ભૂતકાળમાં પણ R1ના વિદ્યાર્થીઓએ ફરિયાદ કરેલી હતી, પરંતુ એચઓડી દ્વારા કે સિવિલના અન્ય વ્યક્તિઓ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવેલી ન હતી, એટલા પૂરતા એમને જવાબદાર ગણી શકાય. વધુ એક ફરિયાદ નોંધાવવામાં આવી છે, શું ઉલ્લેખ કરવામાં આવ્યો છે, શું વધારે? બિલકુલ કલમ 108 બીએનએસ અને એટ્રોસિટી મુજબની નવી ફરિયાદ દાખલ કરવામાં આવી છે. શું કહેશો, જે પ્રકારે આખું આ રેગિંગ થતું હતું, કઈ રીતના રેગિંગ થતું હતું ને શા માટે થતું હશે, કે તમને શું લાગે? મેડિકોઝની માનસિકતા જનરલી એવી હોય છે કે અમે જે ભોગવ્યું છે એ અમારે પછી આવનારા વ્યક્તિઓએ ભોગવવું પડે, એના માટે આ રેગિંગની પ્રોસેસ વર્ષોથી મેડિકલ ફિલ્ડની અંદર ચાલતી આવેલી છે. સૌથી પહેલાં તો રેસિડેન્ટ 2 અને સુરેન્દ્રનગરના લીમડી આરઆર હોસ્પિટલમાં ફરજ પરના નર્સ સાથે મારામારીની ઘટના સામે આવી છે. દવા લેવા આવેલા દર્દીએ નર્સ પર હુમલો કર્યો હોવાનો આક્ષેપ છે. ઘટનાને પગલે હોસ્પિટલની સુરક્ષા વ્યવસ્થા સામે સવાલ ઉઠ્યા છે. હોસ્પિટલ પરિસરમાં આવેલી પોલીસ ચોકી પણ બંધ હોવાના આક્ષેપો સામે આવ્યા છે. ત્યારે હુમલાની ઘટનાથી તબીબો અને સ્ટાફમાં ભયનો માહોલ જોવા મળ્યો. લીમડી પોલીસ મથકે હાલ તો ફરિયાદ નોંધાઈ છે. बोलते दिए कि ड्यूटी जा रहे थे, टेंडम ड्राइवर मतलब कि पलटी मार दिया, भाग गया। ड्राइवर भाग गया? और आपको कितने लोग थे उसमें गाड़ी में? સામે આવી છે. આરઆર હોસ્પિટલ ખાતે આ બનાવ સામે આવ્યો હતો, જ્યાં લીમડીની આરઆર હોસ્પિટલ છે ત્યાં નર્સ પર હુમલો કરવામાં આવ્યો હતો. દર્દી દ્વારા નર્સ સાથે મારામારી કરી હોવાની ઘટના સામે આવી છે. ત્યારે હોસ્પિટલની સુરક્ષા સામે સવાલ ઊભા થયા છે. તો સુરતના પલસાણામાં મોડી રાત્રે ક્ષમતા કરતાં વધુ મુસાફરો ભરેલી બોલેરો પિકઅપ પલટી ગઈ હોવાની ઘટના સામે આવી. અકસ્માતમાં 15 જેટલા કામદારો ઇજાગ્રસ્ત થયા હતા અને જેમાં કેટલીક મહિલાઓ પણ સામેલ હોવાનું સામે આવ્યું છે. ત્યારે ગંભીર ઇજાગ્રસ્તોની સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ચાલકે કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હોવાની માહિતી સામે આવી છે. અકસ્માત બાદ ચાલક ફરાર થઈ ગયો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે. बोलते दिए कि ड्यूटी जा रहे थे, टेंडम ड्राइवर मतलब कि पलटी मार दिया, भाग गया। ड्राइवर भाग गया? और आपको कितने लोग थे उसमें गाड़ी में? हम लोग अब इतना गिनती नहीं कि कम से कम 20 तो होता, 20 से कम नहीं है. तो फिर आप कहाँ से कहाँ जा रहे थे? आप जा रहे थे गणपति में, अब इधर नदी समसम बोलता है ना, वहाँ पर इधर नदी के ही पट्टी हो गया. तो कैसे घटना हुई कि मतलब वो कैसे पलटी मारी, वो आपको कुछ अब कैसे पता पहले कि मतलब लहरिया मारा और उसके बाद में एक बैग लगा के भूकंप हो गया. तो फिर कितने लोग घायल हुए हैं अभी? अब बेटा हम तो अपने पागल खून सबके देखे हम जीने गए हैं. ગઈકાલે રાત્રે 9:30 આસપાસ પલસાણા ચોકડી પાસે એક પિકઅપ વાહન પલટી મારી જતા 15 જેટલા પેસેન્જરોને નાની મોટી ઈજાઓ સાથે રાત્રિના 10:30 કલાકે નવી સિવિલ હોસ્પિટલ સુરત ખાતે સારવાર માટે લાવવામાં આવેલા હતા, જેમાંથી 4 જેવા દર્દીઓને સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા. તેમાં 3ને સર્જરી વિભાગમાં, 1ને ઓર્થોપેડિક વિભાગમાં દાખલ કરવામાં આવ્યા. અન્ય દર્દીઓને પ્રાથમિક સારવાર આપી રજા આપવામાં આવેલી. સુરતના અમરોલીમાં વેદાંત ઇન્ડસ્ટ્રીઝના કારીગરોએ રવિવારની રજા મુદ્દે વિરોધ નોંધાવી હડતાળ પાડી છે. લાંબા સમયથી દર રવિવારે નિયમિત રજા ન મળતા સતત કામના કારણે શારીરિક અને માનસિક તણાવ વધ્યો છે. કારીગરોએ કામકાજ બંધ કરી મેદાનમાં ઉતરી વિરોધ નોંધાવતા પરિસ્થિતિ સંભાળવા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી, જ્યાં કારીગરોએ રજા અંગે લેખિત ખાતરી નહીં મળે ત્યાં સુધી કામ પર પરત ન ફરવાની સ્પષ્ટ ચીમકી આપી છે. એમ્બ્રોઇડરી વર્કર્સની કેટલીક ડિમાન્ડ માટે એમ્બ્રોઇડરી વર્કર્સ આજે રજાનો દિવસ હોય ભેગા થયેલા. પોલીસ વિભાગ દ્વારા તેમને સમજાવટથી હાલમાં મામલો થાળે પાડવામાં આવેલો છે
કોઈ પણ પ્રકારની કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિનો પ્રશ્ન હાલમાં નથી અને તેઓનો જે પણ પ્રશ્ન છે તે લેબર કમિશનર તથા લાગતા વળગતા વિભાગ સુધી પહોંચાડવાની જે વર્કર્સ છે તેમને ખાતરી આપવામાં આવેલ છે. તો સુરતના કતારગામ નવી જીઆઈડીસી વિસ્તારમાં એમ્બ્રોઇડરી કારીગરોએ કામકાજ બંધ કરી વિરોધ નોંધાવ્યો છે. રવિવારની રજા અને 8 કલાકની ડ્યુટીની માંગ સાથે મોટી સંખ્યામાં કારીગરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. વિરોધના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને પરિસ્થિતિ સંભાળી હતી. પોલીસે કારીગરોને આવેદનપત્ર આપી અને પોતાની રજૂઆત કરવા સમજાવ્યા હતા. સુરતના અડાજણ પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસના ગુનામાં ફરાર આરોપીને ક્રાઇમ બ્રાન્ચે ગ્વાલિયરથી ઝડપી પાડ્યો છે. બોલાચાલીના ઝઘડામાં આરોપીએ ચપ્પુ અને લાકડીથી હુમલો કર્યો હતો. ગુનો કર્યા બાદ પોલીસથી બચવા તે હૈદરાબાદમાં છુપાયો હતો, જ્યાં બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો અને વધુ તપાસ માટે અડાજણ પોલીસને સોંપવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.